નમસ્કાર મિત્રો, આજે થયો છે રવિવાર અને આપણે આજના આવનારી કલાકને લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। ગુજરાતમાં હવે ચોમાસાના વરસાદને લઈને હાલની એક મોટી અપડેટ સામે આવી રહી છે। ગુજરાતમાં જાણીશું કે ક્યારે વરસાદનો રાઉન્ડ આવશે। હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થઈને ગુજરાતમાં વરસાદ આવનારી એક આગાહી સામે આવી છે। આપણે આ વિડીયોની અંદર મિત્રો એ જાણીશું કે ગુજરાત રાજ્યમાં આજે આવનારી કલાકોની અંદર કોઈ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે પછી કેમ નહીં। જો કે 13 જૂન સુધી તો ગુજરાતમાં હવામાન વિભાગની અંદર ફરી એકવાર નવા હવામાન સમાચાર સામે આવશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરવામાં આવી છે, એ પણ જાણીશું। તો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે છે, આજે ચોમાસું કેટલું આગળ વધશે, ગુજરાતથી કેટલું દૂર છે, સાથે આપણે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની અત્યારની નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમના વિશે પણ વાત કરીશું। સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ગુજરાતને શું વરસાદી સિસ્ટમ અસર કરશે, સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ તમામે તમામ હવામાન સમાચાર આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું। એ માટે ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। હવે પછી હાલ સૌરાષ્ટ્રની અંદર આજે વાદળોની ગતિવિધિ વધીને જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના ઘણા બધા વિસ્તારો, અમરેલી લાગુના વાતાવરણની અંદર મિત્રો આજે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને ચોમાસાની જો વાત કરવામાં આવે તો 4 જૂનના રોજ કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થયું અને માત્ર 2 થી 3 દિવસની અંદર કેરળમાંથી આ ચોમાસું છે એ મહારાષ્ટ્રની અંદર છલાંગ લગાવી દીધી છે। અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં પણ વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બનતું જોવા મળ્યું છે। એક અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે, જેના કારણે અત્યારે દક્ષિણ મહારાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર સાથે કેરળના દરિયાઈ કાંઠે, કર્ણાટકના ઘણા બધા વિસ્તારોમાં બબ્બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બનતી જોવા મળી છે। પશ્ચિમી ઘાટના ભાગોમાં તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ, આ સાથે ઓડિશા, બાંગ્લાદેશના જે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સારા એવા વરસાદની આગાહી સામે આવી છે। પૂર્વ ભારતના રાજ્યોમાં તમે જોઈ શકો છો ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને કેટલાક રાજ્યોમાં તો નૈઋત્યના પવનો પણ અત્યારે એન્ટ્રી કરી લીધી છે। અને જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં આજે હજુ પણ મિત્રો કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી નથી નોંધાણી। હવામાન વિભાગે મિત્રો જો વાત કરીએ તો આજે ફરી એકવાર 8 તારીખ, 9 તારીખ, 10 તારીખથી લઈને 13 જૂન સુધી આગાહીના જે નકશા રજૂ કર્યા છે, નકશા વિશે વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે જે લેટેસ્ટ નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો જેમાં આવનારી કલાકની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયેલા સ્થળોમાં ગાજવીજ સાથેના હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદાના વાતાવરણની અંદર પલટો આવી શકે છે। તો આ સાથે સૌરાષ્ટ્રની અંદર જો મિત્રો નજર કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના આમ 3 જિલ્લાના કોઈક સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બાકી કચ્છના વિસ્તારોમાં તમે જોઈ શકો છો। પછી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદની આગાહી સામે આવી નથી અને સૌરાષ્ટ્રના પણ મિત્રો તમે જોઈ શકો છો અનેક વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોથી લઈને હવે પછી રાજ્યના અન્ય વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ જોવા મળ્યા નથી અને વરસાદની સંભાવના જોવા મળતી નથી। સાથે મિત્રો તમે જોઈ શકો છો 8 જૂન, 9 જૂનથી લઈને મિત્રો 13 જૂન સુધીનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, એમના ઉપર પણ નજર કરીએ। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે નકશા રજૂ થયા છે જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની અંદર આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી, જેમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર અને દમણ દાદરાનગર હવેલી જિલ્લાની અંદર વરસાદની આગાહી છૂટાછવાયેલા સ્થળોમાં વરસાદની આગાહી 8 અને 9 જૂનના રોજ જાહેર કરવામાં આવી।
ત્યાર પછી ખાસ 11 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। 11 જૂન અને 12 જૂનના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી અને ગતિવિધિમાં વધારો થશે। 13 તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદની માત્રા ફરી એકવાર વધશે। મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આમ તો મિત્રો 11 જૂન પછી હવામાન વિભાગનું જે કહેવું છે કે ગુજરાતમાં ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી લઈને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર વધારો થતો જોવા મળવાનો છે। 12 જૂનના રોજ તમે જોઈ શકો છો મહીસાગરના ઘણા બધા વિસ્તારો છે, દાહોદ છે, પંચમહાલથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો છે। 13 જૂન ઉપર નજર કરીએ તો જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરથી લઈને મધ્ય ગુજરાત, વડોદરા, પંચમહાલના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર છૂટા છવાયેલા સ્થળોમાં ગાજવીજ સાથેનો વરસાદ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે। 13 જૂનના રોજ તમે જોઈ શકો છો વરસાદ પડશે। લાંબા ગાળાની આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો અત્યારે કોલા વેધરના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાતના નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। જીએફએસ મોડલના માધ્યમથી પણ તમે જોઈ શકો છો, આઈએમડી તરફથી પણ મિત્રો નકશાઓ છે રજૂ કરવામાં આવી રહ્યા છે। 12 જૂન ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર હવે પછી કોઈક વિસ્તારોમાં મોટા વરસાદની અત્યારે આગાહી સામે આવી નથી, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે મિત્રો 12 થી લઈને 17 જૂનનો સમયગાળો અથવા તો 17 જૂનના રોજ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી રજૂ કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે 10 દિવસનું મિત્રો જે પ્રેડિક્શન છે એ જાહેર કર્યું છે। ગુજરાતની અંદર 12 જૂનથી લઈને 17 જૂનની વચ્ચે એક વરસાદનો નવો રાઉન્ડ અરબી સમુદ્રમાંથી આવી જશે અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે। આ સાથે ઉત્તર ગુજરાત સુધીના વાતાવરણમાં વરસાદ આપે। સમગ્ર ગુજરાતની અંદર મિત્રો કદાચ હળવાથી મધ્યમ વરસાદનું પણ અનુમાન છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની આગાહી સામે આવી છે। હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે બીજા અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો આ જૂન મહિનાની અંદર બીજા અઠવાડિયેથી વરસાદનું ફરી એકવાર જોર વધશે। અને મિત્રો આપ સૌ મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। સાથે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, સમગ્ર ભારત દેશનો નકશો તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર, જેમાં અરબ સાગરનો દરિયો સક્રિય છે, બંગાળની ખાડી સક્રિય છે અને ઉત્તર ભારતના ભાગોમાં આવનારા દિવસોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધતી જોવા મળવાની છે। ગુજરાતમાં તો હાલ કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો અત્યારે મિત્રો નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે અને વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ સાથે મિત્રો દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર વરસાદનું અનુમાન છે એ લગાડવામાં આવી ગયું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેડ એલર્ટની વોર્નિંગ, ભારે વરસાદ પડવાને લઈને વોર્નિંગ અમુક વિસ્તારોમાં તો રેડ એલર્ટ છે આપી દેવામાં આવ્યું છે અને મહારાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। અને મિત્રો નકશાઓ પણ તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો અને આવનારા દિવસોની અંદર હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદનું અનુમાન છે એ પણ લગાડવામાં આવી ગયું છે। 13 જૂન પછી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા મળશે, ચોમાસું લંબાઈ જશે, ખાસ કરીને મિત્રો ચોમાસું મોડું ગુજરાતમાં પ્રવેશ કરે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। સાથે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના કયા વિસ્તારમાં વાતાવરણમાં કેવો પલટો આવી શકે છે। મિત્રો ગુજરાતના જો ઉપર નજર કરીએ તો છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમી વિક્ષેપની અસર છે ખૂબ વધારે જોવા મળી હતી। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની અંદર પાછલા દિવસોમાં તો કેટલાક સ્થળોમાં તીવ્ર મેઘગર્જના ભારે પવન સાથેના વરસાદ, તો અમુક વિસ્તારોમાં તો વીજના ચમકારાની સાથે 2 ઇંચથી પણ વધારાના વરસાદ નોંધાણા તેવા દ્રશ્યો સામે આવ્યા અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ ફરી એકવાર વધતી ગુજરાતમાં જોવા મળી રહી છે। બદલાતા વાતાવરણને લઈને તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો દક્ષિણ ભારત, આ સાથે મિત્રો દક્ષિણ ભારતથી લઈને પૂર્વ ભારત અને ત્યાર પછી બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારોમાં છે એ મિત્રો વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીના ઉત્તર પૂર્વના ભાગોમાં તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા હાલ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ, અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં નજર કરીએ તો રાજકોટના ઘણા બધા ભાગો છે, છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદી વાદળાઓ રચાણા છે। બાકી કોઈ મોટી સંભાવના ગુજરાતમાં જાહેર કરવામાં નથી આવી, પરંતુ આજે રાત પડવાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। પરંતુ અત્યારે મિત્રો ક્લાઉડ વિશે વાત કરીએ, લાંબા ગાળાની આગાહી
વિશે વાત કરીએ તો ગુજરાતમાં નહીં પરંતુ અરબ સાગરની સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને દરિયાઈ કાંઠાના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે।